કોઈ સંતે સારી વાત કરી છે કે ગંગા નદી જ્યારે તટમાં વહેતી હોય ને ત્યારે એના તટવર્ષી પ્રદેશોને પાવન કરે છે. ઘરમાં ગંગા એ સ્ત્રીનો અવતાર છે, પણ જો એ ગંગામાં પૂર આવે અને એને તટને બહાર નીકળી જાય તો તારાજી સર્જી દે. એમ સ્ત્રીઓએ પોતાના જીવનમાં, પોતાના ઘરમાં, પોતાના સમાજમાં અને પોતાના કુટુંબમાં એ પ્રેમથી રહી અને પોતાની લાજ જાળવીને રહે ને તો એ સ્ત્રીના પતિને કોઈ દિવસ કાંઈ થતું નથી. પૂછે ગુરુ રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. અને આજ માએ પાટો ખોલ્યો કે દીકરા તું આવી ગયો કે આવી ગયો. જેવો પાટો ખોલ્યો ને ત્યાં તો દુર્યોધનને પેટથી લઈને જાંગ સુધી ઢાંકેલો જોયો કે અરે દીકરા તે આ શું કર્યું, હવે તો તું મરવાનો યુદ્ધમાં. ભગવાન ઠાકોરજી કેવી લીલા કરે છે, માણસને ક્યાં પટકાવવો, ક્યાં ઉઠાવવો અને શું કરવું ને આ કાળિયા ઠાકરના હાથમાં છે. ને તમે એના સાનિધ્યમાં બેઠા છો. હું તો કહું છું 7 દિવસ આના સાનિધ્યમાં બેસી જાઓ, તમારા જીવનનો બધો બેડો પાર ન થાય ને તો ચેલેન્જ મારું. મને તો આની ઉપર ભરોસો છે. દ્રઢઈને ચરણ કેરો ભરોસો, દ્રઢઈને ચરણ કેરો, દ્રઢ ભરોસો રાખવો જોઈએ ભગવાન ઉપર. દુર્યોધન ઘરે જાય છે, યુદ્ધની તૈયારીઓ થાય છે. જુઓ ગાંધારી પોતાની બહેનને જઈને કહે છે કે આ શું થયું ને દીકરાઓના બધા યુદ્ધ થશે. કુરુક્ષેત્રના મેદાનમાં મારો કાળિયો ઠાકર કૃષ્ણ એ કેટલી ભુજાઓનો છે. આ હવા, પાણી, આકાશ, જલ, તત્વ બધું જ એના હાથમાં છે. ગીતામાં એને ઉપદેશ કર્યો છે. શાસ્ત્રમાં એટલે કીધું છે કે માગસર મહિનો એ ભગવાનને પ્રિય છે અને એ માગસર મહિનામાં ઠાકોરજી અહીં પધાર્યા છે. ભાઈ આ 33 કરોડ દેવી દેવતા આમાં વાસ કરે છે. હો નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુકમ પાત્રક સંયુતમ. અને ત્યાં તો હવે ભગવાન કૃષ્ણની દશા એવી થઈ કે હવે મારે કઈ બાજુ જવું, દુર્યોધન બાજુ જાઉં કે અર્જુન બાજુ જાઉં. અમુક ટાઈમે ઘણી પરીક્ષા થતી હોય છે મારા ભાઈ બહેન કે હું કોનો પક્ષ લઉં ને, અને ત્યારે કોઈનો પક્ષ ના રહે ને ત્યારે મારા માટે તો એક જ કહેવું છે, ઠાકોરજીનો પક્ષ લઈને કેવું તારા હાથમાં છે બધું, તારે હવે કરવાનું છે, જે થવું હોય થાય. બાકી કોઈ એમ વિચારે કે આને મારા માટે મેં આટલું કર્યું એને મને છોડ્યો, કોઈને છોડવાની વાત આવતી નથી. જે રણછોડને ભજે છે ને કોઈને છોડતો નથી, કોઈને ગદ્દારી કરતો નથી ભાઈ.